જામનગર જડેશ્વર પાર્ક વિસ્તારમાં થયેલા ડિમોલિશન મામલે આહિર સમાજમાં રોષ। આહિર સમાજે ડિમોલિશન પાછળ બિલ્ડર અને અધિકારીઓની મિલીભગતનો આક્ષેપ કર્યો। સમાજના આગેવાનો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા। કલેક્ટરને આવેદનપત્ર આપી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી માંગ કરવામાં આવી। મકાન જાહેર હિત માટે નહીં પરંતુ ખાનગી સ્વાર્થ માટે તોડાયું હોવાનો આક્ષેપ। સમાજે કાર્યવાહીને પક્ષપાતી અને અન્યાયી ગણાવી। યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગુજરાત વ્યાપી આંદોલનની ચીમકી અપાઈ। રજૂઆત દરમિયાન મોટી સંખ્યામાં આહિર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા। જામનગર શહેરમાં જડેશ્વર પાર્ક પાસે 4 દિવસ પહેલાં એક જ મકાનનું જે ડિમોલિશન કરવામાં આવ્યું એના માટે અમારો સમાજ એટલા માટે આવ્યો છે કે કોઈ એક વ્યક્તિગત એક બિલ્ડરની રજૂઆતને કે લઈને અને એક અધિકારીની મિલીભગતથી આ તંત્રએ જે કામ કર્યું છે એ ખૂબ જ ખરાબ કાર્યવાહી છે। કારણ કે સામાન્ય રીતે અમારો સમાજ છે રસ્તામાં અડચણરૂપ મકાન હોય કે વરસાદી પાણી નિકાલમાં અમે કોઈ દી ક્યાંય વચ્ચે આવતા નથી, પણ એક બિલ્ડરના કહેવાથી અધિકારીએ કોઈ પણ માલાફાઇડ ઇન્ટેન્શનથી કરવામાં આવ્યું છે અને એ ખાસ કરીને અમારા આહિરના માજીનું જ અપમાન કર્યું છે। એના માટે આખો સમાજ લાલઘૂમ છે અને કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપ્યું છે કે જો એ કર્મચારીઓ કે અધિકારીઓ પર પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં આખા ગુજરાતની અંદર આ આંદોલન કરવામાં આવશે, જેની તંત્રએ ખાસ નોંધ લેવી।